ભારતીય ટીમ, પાકિસ્તાન ટીમ, ઈશાન કિશન અને રાહુલ દ્રવિડથી સંબંધિત કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો, થોડાક અઠવાડિયામાં ભારત વર્સસ બાંગ્લાદેશની ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે અને તેની તૈયારી માટે ભારતીય ટીમ બાંગ્લાદેશ સાથે થવાની ટેસ્ટ સિરીઝ પહેલા ચેપોક ખાતે 12મી સપ્ટેમ્બરથી ટ્રેનિંગ માટે એસેમ્બલ થશે અને કાલથી શરૂ થયેલ છે દુલીપ ટ્રોફી. તો તેમાં પહેલી મેચ માટે ઈશાન કિશન ડાઉટફુલ છે અને જો ઈશાન કિશન નથી રમતા તો સંજુ સેમસન તેમને રિપ્લેસ કરી શકે છે. તેના પછી આપણા ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડથી સંબંધિત પણ આ અપડેટ આવ્યા. આઈપીએલમાં દ્રવિડ રાજસ્થાન રોયલ્સના નવા હેડ કોચ બનવાની તૈયારીમાં છે. આ તો રાજસ્થાન માટે સારા સમાચાર છે જ, પણ તેમની સાથે કુમાર સંગાકારા ક્રિકેટ ડિરેક્ટર તરીકે અને વિક્રમ રાઠોડ થવાના છે તેમના અસિસ્ટન્ટ કોચ તરીકે. ત્યારબાદ પાકિસ્તાન ટીમથી સંબંધિત આ અપડેટ આવ્યા છે. તમે લોકો જાણતા જ હશો કે હમણાં પાકિસ્તાન બાંગ્લાદેશથી હાર્યા છે અને તે હમણાં ટેસ્ટમાં સતત હારી જ રહ્યા છે. તે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ બધાથી હારતા એટલા નીચે આવી ગયા છે. તેઓ ટેસ્ટ ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી ઓછા પોઈન્ટ છે. પાકિસ્તાનની આઈસીસી ટેસ્ટ રેન્કિંગ હમણાં 8 થઈ ગયો છે અને 2023 થી 2025 વાળા WTC પોઈન્ટ્સ ટેબલમાં પણ નંબર 8 પર છે. મતલબ તે માત્ર વેસ્ટ ઇન્ડિઝથી ઉપર છે ભાઈ.